એક સમય હતો જ્યારે લોકો જીઓના સિમ કાર્ડ લેવા માટે અને તેના નંબરમાં પોર્ટ કરાવવા માટે પડાપડી કરતા હતા. અને એક અત્યારનો સમય છે જેમાં લોકો જીઓ અને એરટેલને છોડીને પોતાના નંબર BSNLમાં પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા છે. હવે વાત તો જાણીતી જ છે કે આ મહિનાની શરૂઆતમાં જીઓ, VI અને એરટેલે પોતાના જે રિચાર્જના પ્લાન છે તેની કિંમતોમાં ઘણો બધો વધારો કરી દીધો છે અને તેની સામે BSNL જે છે એ ઘણું સસ્તું છે. એટલા માટે લોકો BSNLમાં પોતાના નંબર પોર્ટ કરાવી રહ્યા છે. અને જો તમે પણ તમારા નંબરને BSNLમાં પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા છો, પરંતુ આ પોર્ટ કેવી રીતે કરાવવું એ તમને નથી ખબર, તો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે જોઈ રહ્યા છો VTVGujarati.com શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે BSNLમાં પોર્ટ કેવી રીતે કરાવવું એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે જીઓ, એરટેલ અને VI તેના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા અને એ બાદથી સોશિયલ મીડિયા પર #સ્વિચ ટુ BSNL નામનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. કારણ કે BSNL અત્યાર સુધી તેના રિચાર્જ પ્લાન મોંઘા કરવાની જાહેરાત નથી કરી. આ માટે લોકોને BSNL ઘણું સસ્તું લાગી રહ્યું છે. અને જો તમે પણ તમારો નંબર BSNLમાં પોર્ટ કરવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લો. કોઈ પણ નંબરને પોર્ટ કરાવવા માટે તમારે UPC એટલે કે યુનિક પોર્ટિંગ કોડની જરૂર પડે છે. જે લોકો પોતાના નંબર BSNLમાં પોર્ટ કરાવવા માંગે છે એમને 1900 પર એક SMS મોકલીને પોર્ટ માટેની રિક્વેસ્ટ જનરેટ કરવી પડશે. આ માટે તમારે મેસેજ બોક્સમાં PORT પોર્ટ લખીને એક સ્પેસ આપીને તમારા 10 આંકડાનો મોબાઈલ નંબર લખવો પડશે. સાથે જ 1900 પર આને સેન્ડ કરી દેવો પડશે. આ બાદ તમને SMS દ્વારા તમારું UPC તમને મળી જશે. આ બાદ તમારે ઘરની બહાર નીકળવું પડશે અને તમારે BSNLના સર્વિસ સેન્ટર પર જવું પડશે. ત્યાં જઈને તમારે આધાર કાર્ડ સહિત બીજા ઘણા બધા ID પ્રૂફ આપવા પડશે અને બાદ તમને એક નવું સિમ કાર્ડ મળશે. આ સાથે જ તમારે પોર્ટિંગ ફી તરીકે થોડાક પૈસા પણ ચૂકવવા પડશે. આ સાથે તમારા નંબર પર એક મેસેજ આવશે જેમાં તમને પોર્ટિંગની તારીખ આપવામાં આવશે. એ દિવસે તમારું જૂનું સિમ કાર્ડ જે છે બંધ થઈ જશે અને તમારું નવું સિમ કાર્ડ ચાલુ થઈ જશે. જે દિવસે તમારું નવું સિમ કાર્ડ ચાલુ થાય એ દિવસે સિમ કાર્ડની સાથે તમને એક નંબર આપવામાં આવશે જેમાં તમારે કોલ કરવાનો રહેશે. સિમ કાર્ડ ખરીદતી વખતે તમે જે પણ ડિટેલ આપી હશે તેનું રીવેરિફિકેશન કરવામાં આવશે અને તે મેચ થયા બાદ જ તમારું નવું સિમ કાર્ડ તુરંત જ ચાલુ થઈ જશે. ખાસ ધ્યાનમાં રાખવું કે નવા નિયમ અનુસાર બીજા ટેલિકોમ ઓપરેટરમાં એટલે કે નંબર પોર્ટ કરાવવામાં તમને 7 દિવસનું વેઇટિંગ પીરિયડ મળી શકે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.